દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના આદલસર લીલાપુર જવા માટેનો રોડ બેસમાર હાલતમાં નોન રેસિડેન્સી આદલસર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. લખતર તાલુકા મથક હોવા છતાં લખતર ગામને અડીને આદલસર લીલાપુર જવાનો એક પણ રસ્તો યોગ્ય નહીં હોવાનું જણાવાયું. લખતર ગામથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેના હાલમાં કેસરિયા જવા સિવાય એક પણ રોડ યોગ્ય નથી. સરકાર દ્વારા આદલસર લીલાપુર જવાનો રોડ બનાવાયો, પણ લખતર ગામની સહયોગ વિદ્યાલયથી ઉગમણા દરવાજા સુધીનો રોડ સાથે સ્ટેટ હાઈવે નંબર 17થી વણકરવાસની બારી સુધી જતો કપુડી તલાવડી વચ્ચે થઈને જતો રોડ બનાવાયો નહીં. આથી સહયોગ વિદ્યાલય વાયા ઉગમણા દરવાજા પાસેથી કબીર ટેકરી સુધી જતો રોડ અત્યંત બેસમેર હાલતમાં છે. આથી આદલસર લીલાપુર ગામમાં વસતા આમ લોકો સહિત નોન રેસિડેન્સી આદલસર દ્વારા ટેલિફોનિક વાત કરી જાણ કરવામાં આવી હતી કે અમારે સારા નરસા કામ અંગે સાથે વારે તહેવારે આદલસર લીલાપુર જવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી સાથે અમારી ગાડીઓની હાલત પણ ખરાબ થઈ જાય છે. સાથે સહયોગ વિદ્યાલય પાસેથી ઉગમણા દરવાજા સુધી લખતરનો ઐતિહાસિક ગઢ પાસેનો રસ્તો ઉબડ-ખાબડ સાથે ગંદકીનો ભરેલો હોય તેમની હાલત કફોડી થઈ જતી હોવાનું જણાવી સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રસ્તો ચોમાસા પહેલાં વહેલાસર રિપેર અને સ્વચ્છ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.